બ્રેક બાદ સ્વાગત આગળ વાત ફરી એકવાર વરસાદને લઈને કરીએ તો રાજ્યભરમાં 24 કલાકમાં 149 તાલુકામાં વરસાદ જોવા મળી રહ્યો છે, નોંધાયો છે। ત્યારે નર્મદાના નાંદોદમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો છે, ત્યારે દાહોદમાં 7.56 ઇંચ વરસાદ થયો, ત્યારે તિલકવાડામાં 7.13 ઇંચ વરસાદ થયો છે। પાવી જેતપુરમાં 7 ઇંચ અને શહેરામાં 6.81 ઇંચ વરસાદ થયો છે। ધરમપુરમાં 6.69 ઇંચ, ત્યારે વાપીમાં 6.18 ઇંચ વરસાદ વરસ્યો। બારડોલીમાં 6 ઇંચ, વીરપુરમાં 6 ઇંચ વરસાદ થયો, સિંગવડમાં 5.55 ઇંચ વરસાદ થયો છે, ત્યારે મોડાસામાં 5.5 ઇંચ અને મોરવા હડફમાં 5.40 ઇંચ વરસાદ વરસ્યો છે, ત્યારે પારડીમાં 5.35 ઇંચ અને ખેરગામમાં પણ 5.20 ઇંચ વરસાદ વરસ્યો છે। સોનગઢમાં 5.12 ઇંચ અને લુણાવાડામાં 5.10 ઇંચ વરસાદ થયો, ત્યારે ગોધરામાં 5.10 ઇંચ અને વ્યારા, ગરુડેશ્વર અને લીમખેડામાં પણ 5.5 ઇંચ વરસાદ વરસ્યો છે।